જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈડ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ ને તમારા અહીંયા કોન્ટ્રાકો કોઈ નજરે નહીં પડે. એ પોલીસ વાળાને બી કહી દઈએ છે. તમે આજે દંડાથી બીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ, ગોળી મારવાની હોય તો બી આવી જજો. અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે. હા, અમારી મા બેટીઓને તમે આતડી દુખાવી છે, અમારી મા બેટીઓને તમે આતરડી લડાવી છે. અમે કોઈને છોડીશું નહીં. એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું. અને જો અહીંયા જે પણ અધિકારીઓ હોય એમને બી કહીએ છે, બરાબર છે, મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાનવાળાઓને અને આ ઘરવાળાઓને નહીં બાંધી આપશે ને તો તમે જોઈ લેજો, આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું. કેમ છું ભાઈ, દુઃખની વાત છે. તાળીઓ, તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યો આટલે દૂરથી, બરાબર છે. એટલે તાળીઓને હોહા કરવા માટે, બરાબર, અહીંયા શોબાજી કરવા માટે અમે નથી આવ્યા. એટલે શાંતિથી સાંભળો. જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા નહીં બાંધશે ને તો તમે તૈયાર થઈ જાઓ. આપણા ભોગે ડેમ બન્યો છે, આપણી જમીનો ગયેલી છે, બરાબર. આપણા બાપ દાદાઓ અહીંયા મરીને ગુજરી ગયા. એ પાણી આખા ગુજરાતમાં જાય છે. આપણને નથી વળતર મળ્યું, નથી પાણી મળ્યું, નથી ઘર મળ્યું, નથી જમીન મળી, નથી નોકરી મળી. એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને, એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું. નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું? કરાવી દઈશું. તો એમને ખબર પડશે. નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે, નર્મદાના નામે વાહવાહી લૂંટે છે, નર્મદાના નામે સરકારો બનાવે છે. તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે? તમે ભાઈ જમીનો આપીને, તમારા બાપ દાદાએ જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે? તો કેમ આટલી બધી દાદાગીરી, આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે? કેમ આટલી બધી ધમકી અમારી મા બેટીઓને રાતે ઉચકીને પોલીસના હવાલે કરે છે? એટલે તમે તૈયાર થઈ જાઓ, અમે તૈયાર જ છે, બરાબર છે. કોઈના બાપથી બીવાની જરૂર નથી. એમના બાપની આ જમીનો નથી. એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું. એ સરકાર બી ભૂલી જાય. જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને, અહીંયા પોલીસ કોઈ નજરે બી ના પડે. એની આર્મી એમણે જે કરવું હોય કરી લે. પણ મારી મા બેટીઓ હાથે જો મારી મા બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે, તે દિવસે આર્મી મૂકો, દુનિયા મૂકો, આર પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે. અમારી પાસે બી હથિયાર છે. જે દિવસે ઘરમાંથી કાઢીશું ને, તમારી પોલીસ ને તમારો શર્મા